નમસ્કાર. અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકામાં આવેલ જીથોડી પ્રાથમિક શાળામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલી દ્વારા ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન 2025-26નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. બીઆરસી ભવન કુંકાવાવના માર્ગદર્શન અને સીઆરસી લુણીધારની આગેવાની હેઠળ આયોજિત આ પ્રદર્શનમાં લુણીધાર સીઆરસીની તમામ પેટા શાળાઓમાંથી કુલ 18 કૃતિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તમામ કૃતિઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. કાર્યક્રમનું મૂલ્યાંકન કથિરિયા ધારા અને સંઘાણી નિરાલી દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે આયોજનને સફળ બનાવવા અમિત કરકરની દેખરેખ હેઠળ નિલેશ ઠુમ્મર, અતુલ ઠક્કર, ભરત ગોંડલિયા, સંદીપ સતાણી, દીપા સોઢા અને આરતી ગજેરાએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. આજરોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલી પ્રેરિત લુણીધાર ક્લસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન જીથોડી પ્રાથમિક શાળા મુકામે આયોજન થયેલ છે. જે પ્રદર્શનની અંદર 18 જેટલી કૃતિઓએ ભાગ લીધેલો છે. આસપાસના દરેક શાળામાંથી 2 થી 3 કૃતિઓ આવેલી છે અને ખાસ તો આ પ્રદર્શનનો હેતુ એવો છે કે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક માનસ વિકસે અને પોતે વિચાર રજૂ કરીને કંઈક નવીન પ્રયોગ કરે અથવા તો કોઈ સમસ્યાનો ઉકેલ લાવે અને એની અંદર એ વિદ્યાર્થી આગળ વધે અને પોતાનું કામ છે એ સરળ બનાવવા તરફ એ જઈ શકે. એટલા માટે આવું પ્રદર્શન યોજાય છે. જે પ્રદર્શન અંતર્ગત આજે જીથોડી પ્રાથમિક શાળા મુકામે પેટા શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ આજે અહીં આવેલ છે. નિલેશ ઠુમ્મર, આચાર્ય, જીથોડી પ્રાથમિક શાળા. આજે લુણીધાર સીઆરસી કક્ષાનો બાળ વિજ્ઞાન મેળો 2025નું આયોજન લુણીધારના સીઆરસી માનનીય અમિતભાઈ કરકર દ્વારા કરવામાં આવ્યું છે અને જીથોડી પ્રાથમિક શાળાના આંગણે આજે આ સીઆરસી કક્ષાના મેળાની અંદર લગભગ 10 થી 12 ગામના શાળાના બાળકો આજે 17 થી 18 કૃતિઓ સુંદર રીતે રજૂ કરી અને બાળકોની અંદર આ જે બાળ વિજ્ઞાન અને વિજ્ઞાનની જે બાબતો છે એ ખૂબ સારી રીતે વિકસે અને બાળકમાં પડેલી શક્તિઓ જે છે એ આ વિજ્ઞાન મેળા દ્વારા બહાર આવતી હોય છે. ત્યારે આ સુંદર મજાનું આયોજન સીઆરસી કક્ષાએ જ્યારે ગોઠવવામાં આવ્યું છે ત્યારે અમારી શાળાને યજમાન બનાવી અને અમને આ નાનકડા એવા ગામની અંદર ખૂબ મોટો લાભ આપ્યો છે. એ બદલ સીઆરસી લુણીધારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને બીઆરસી ભવન કુંકાવાવનો પણ અહીંયા આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. કથિરિયા ધારા છે. અહીંયા લુણીધાર ક્લસ્ટરના વૈજ્ઞાનિક મેળામાં એ જે નિર્ણાયક તરીકે આવ્યું છું. આપણે અહીંયા જોઈએ તો વિજ્ઞાન મેળામાં 17 થી 18 કૃતિઓ રાખવામાં આવી છે. વિજ્ઞાન મેળાનો હેતુ એ છે કે બાળકો છે એ નાનેથી જ એનો વૈજ્ઞાનિક અભિગમ વિકસે અને બાળ વૈજ્ઞાનિકો આગળ જઈને વૈજ્ઞાનિકો બની શકે અને એનો જે વિચાર છે એ બધા સમક્ષ રજૂ કરી શકે. સેફ્ટી શેડ છે. કમોસમી વરસાદના લીધે ખેડૂતોને બહુ નુકસાન જાય છે ને એટલે એનો પાક આવી ગયો હોય એટલે આ શેડમાં મૂકી દે. હાઇડ્રોલિક સિસ્ટમથી છે એ આ ખેત છે બરાબર છે એટલે એ શેડ છે એ ઊંચો થઈ જશે. જ્યારે વરસાદ બંધ થઈ જાય એટલે ખુલ્લો કરી નાખવાનો અને તમારે સુકવણી કપાવવું હોય તો એ થઈ જાય. વરસાદ જેવું વાતાવરણ હોય તો પાકને બધો અહીંયા મૂકી દો આરામથી થઈ જાય. ડબલ સિસ્ટમ છે. ટપકથી શાકભાજી વાવી હોય ને તો આમાં તોય થઈ જાય.